ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. બપોરે 12:30 કલાકે માર્કેટ યાર્ડ સંકુલમાં ચૂંટણીનું આયોજન કરાયું હતું. જામનગર જિલ્લા રજિસ્ટ્રાર તથા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણીનું યોજવામાં આવી હતી. ચેરમેન તરીકે અલ્પેશભાઈ ઢોલરિયા અને વાઇસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડનું સંચાલનનું સુકાન ફરી યુવા ચહેરાને સોંપવામાં આવ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ઔપચારિક બની હતી. આ યાર્ડમાં ચેરમેન વાઇસ ચેરમેનને યાર્ડના ડિરેક્ટર, વેપારી, કાર્યકર્તાઓએ શુભકામનાઓ પાઠવી હતી અને શુભેચ્છાઓ આપી હતી. જોકે જામનગર જિલ્લા રજિસ્ટ્રાર તથા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી અને ચેરમેન તરીકે અલ્પેશભાઈ ઢોલરિયા અને વાઇસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાને ફરી રિપીટ કરવામાં આવ્યા હતા. ખેડૂતોની સેવા કરવાનો વળી પાછો 2.5 વર્ષ અમને મોકો મળ્યો. કારણ કે હું માનું છું કે દુનિયામાં સર્વશ્રેષ્ઠ સેવા જો કોઈ દેખાતી હોય ને તો ખેડૂતોની સેવા છે. અને આ ખેડૂતોની સેવા કરવાનો ફરી પાછો અમને મોકો મળ્યો એ બદલ અમે ભારતીય જનતા પાર્ટી, અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજી, અમારા સાંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ, અમારા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો તેમજ અમારા સમગ્ર ડિરેક્ટર બોર્ડનો હું આ તકે ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે મને આવડી ઉંમરે વળી પાછો ખેડૂતોની સેવા કરવાનો મોકો આપ્યો. વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.